ફાધર બોલો માતા રાઠવા ઉતા કલમ 7 હાજી સાહેબ હવે તમારા બીટમાં માલ પકડાયો છે તમારે અહીં હાજરી આપવું પડશે સાહેબ ગઈ બી રીતે અહીં આવી જાવ મીડિયા વાળા આવીને છે પોલીસ આવી છે અને આપો એમનો લેવો લેવો ને કરો ને હા વાત કરો સાહેબ આવવું જ પડશે આમ તા તમે આવવા દેશું હા બાકી અહીંથી ગાડીને હટવા દે આવી જાવ પંચાયત વગરનું ગામડું છે સાહેબ ને બતાડી દઈએ ને અમારા કુંડી ઊંચા કલમ ગામ આજે 15 વર્ષથી અમારા ગામમાં પંચાયત નથી, કોઈ સરપંચ નથી અને અમારા ગામના ગોચરની અંદર દારૂવાળા અહીંયા અડ્ડો જમાઈને બેઠા છે. આજે કેટલા સમયથી આજે 7 વાગ્યાની ગાડીઓ 3 પકડી અમને લગભગ અડધો કલાક થયો ત્યાં સાહેબો પોલીસ આવ્યા અને એનો એ કર્યો છે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને બુટલેગરો એવું કહે છે કે અમે આટલું ભરણ ભરીએ છીએ એમ કરીને અમારા પંચાયતના ગોચરની લગભગ આખા વર્ષથી અહીં ધંધો કરે છે આ લોકો. તો 7 વાગે પકડી તો તમે પોલીસને જાણ કરી હતી? હા 7 વાગે પકડી તો પોલીસને તરત જ જાણ કરી. તે સાહેબો ગાડી નથી ને એટલે હમણાં આવ્યા. જમાદાર જે હતો ને એ કઈક બદલી થઈ ગયો છે અને બીજા સાહેબ અમૃતભાઈ કરીને જમાદાર હતા એ ધંધો કરાવતા હતા એ બદલી થઈ ગયા અને બીજા સાહેબો આવ્યા છે એનું નિકાલ કરવાનું વાત કરી છે. કાયદેસર ને કાર્યવાહી કરવાની. કેટલા ટાઈમ થયા દારૂનો ધંધો અમારા ગામ લોકો અહીંયા લગભગ ખાસો ટાઈમ થઈ ગયો, વર્ષ ત્યારથી અહીં ધંધો કરે ઉતારે છે અહીંથી અને અહીંથી પાછી બહાર સપ્લાય કરે છે. ઉપર દારૂ ઉતારે? હા વચ્ચે તો પેલા હનુમાન દાદા નું મંદિર હતું ને એ મંદિર ની ઉપર ઉતારતા હતા ઓટલા પર. તમે જાણ કરી હતી વચ્ચે જાણ કરી હતી 2-4 વખત એમને કીધું પણ વચ્ચે અમે ગયા હતા ને તો બોડેલી પેલા સાહેબે કીધું કે મેં જોયું નથી અને તમે આમ વિડીયો બનાવીને પકડીને પછી અમને કોઈ એવું કીધું તે વખતે. એટલે આ વખતે અમે પકડીને પછી ફોન કર્યો સાહેબોને. એને ઊંચા કલમ ગામમાં 3 એક્ટિવા વાળા માલ લઈને આવ્યા હતા એટલે અમે પકડ્યા અને વારે ઘડીએ માલ સપ્લાય ચાલે એમનો સ્ટાફ વાળા વારે ઘડી લઈ જશે. અને આગળથી અમૃતભાઈને કીધેલું એમ જે અમારા મોરખલા બીટ પર કામ કરે છે ને એ લોકો એવું કીધેલું કે એ વિડીયો બનાવી દઈને તમે પકડજો એમ કીધેલું. અમે ફોન કર્યો તો એ કે હવે રજા પર છે જે મેં એમ કીધેલું બીજા પોલીસ વાળાને ફોન કરજો એમ કીધેલું. એટલે વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં. એને આજે પણ એમને માલ પકડી એમાં 2 કલાક સુધી ઘટના સ્થળ પર હતા પણ કોઈ એમ તંત્ર વાળા આવ્યા હતા નહીં. 2 કલાક પછી બધા અધિકારીને ફોન કર્યો પણ કોઈ ધ્યાન નહીં રાખ્યું. આજે મતલબ 3 એક્ટિવા છે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને અમારા આખું વસાત મતલબ જનતા રેડી જેવું પાડ્યું છે અમે. કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે છતાં લોકો દારૂ વેચે છે એટલે આવું ના થવું જોઈએ. આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ના થવું જોઈએ. ને જે દારૂમાં સ્ટાફમાં કોઈ બી વ્યક્તિ આવું હપ્તા કોઈ બી લેતા હોય ને એમને સસ્પેન્ડ કરજો. અમે જે વ્યક્તિ દારૂ વેચે ને એમને પૂછે ને તે પીઆઈ સુધી અમે ભરણ ભરીએ છીએ ને 6 લાખ રૂપિયા મને ભરણ ભરે છે એમ લોકો કહે છે યાર. એટલે એમને ઉપર કાર્યવાહી બી થવી જોઈએ. આ નાની માથરી ને મોટા માથા મગરબચને પકડવું પડે. આ નાના એમને જે એમનો માલ લઈને મોકલે છે ને એમને પકડવું જોઈએ. એમને પકડવું જોઈએ કઈ વ્યક્તિ